નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજે આપણે એવી ટોપિક વિશે ચર્ચા કરીશું જે ખૂબ જ જાણવો જરૂરી છે. મિત્રો, આપણે દરરોજ પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસાદ ચડાવીએ છીએ. હિન્દુ ધર્મમાં પ્રસાદને દેવી પૂજન માનવામાં આવે છે, જે ભક્તિભાવ અને શુદ્ધતાની સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. પરંતુ જો ખોટી અથવા અપવિત્ર વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તે ભગવાનની અપ્રસન્નતા, દુર્ભાગ્ય અને અધર્મ તરફ આપણું જીવન દોરી શકે છે. મિત્રો, ભગવાનને પ્રસાદમાં શુદ્ધતા અને ભક્તિ સૌથી વધુ પ્રિય છે. જો કોઈ ભક્ત અશુદ્ધ, અયોગ્ય અથવા અપવિત્ર વસ્તુઓ ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરે તો તે ભગવાનની કૃપાથી વંચિત થઈ શકે છે. અહીં કેટલીક એવી વસ્તુઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે જે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી. તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે, તો બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 પર આવે છે લસણ અને કાંદા. મિત્રો, હિન્દુ ધર્મમાં લસણ અને કાંદાને તામસિક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. તામસિક એટલે કે મિત્રો, જે તાસીરમાં ગરમ પદાર્થ હોય. ભગવાનને અર્પણ કરવાથી ભક્તની સાત્વિકતા ઓછી થઈ શકે છે. એટલે કે આપણે જ્યારે પણ પ્રસાદમાં ડુંગળી અને લસણ ધરાવીએ છીએ ભોગમાં, ત્યારે તેનાથી તમારી ભક્તિની સાત્વિકતા ઓછી થઈ જાય છે. જેમાં પણ ખાસ કરીને વિષ્ણુ, કૃષ્ણ, રામ અને શિવજીને તે અર્પણ કરવું જરા પણ શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. મિત્રો, ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે નોનવેજ એટલે કે માંસાહારી ખોરાક. મિત્રો, ભગવાન સદાય પવિત્ર અને સાત્વિક આહાર પસંદ કરે છે. માછલી, મટન, મસાલેદાર અથવા નોનવેજ ખોરાક અર્પણ કરવાથી પણ પાપ લાગે છે, જેમાં મિત્રો બલિનો પણ સમાવેશ કરવામાં આવે છે. ભગવાન ક્યારેય પણ કોઈ જીવના જીવ જાવવાથી પ્રસન્ન થતા નથી. તેથી બલિ ચલાવવી એ પણ એક જાતનું પાપ જ માનવામાં આવે. અને યજ્ઞ, પૂજા અને ભોજન પ્રસાદમાં પણ તે અપવિત્ર માનવામાં આવે છે. મિત્રો, ડાયરેક્ટલી કે અનડાયરેક્ટલી પણ જો નોનવેજ વાળી વસ્તુ, જે ખાદ્ય પદાર્થ બનાવવામાં માંસાહાર ઉપયોગ થયો હોય, તે પણ એક જાતનું પાપ જ છે. ત્યારબાદ નંબર 3 ઉપર આવે છે બેસી એટલે કે બાળું ખોરાક. મિત્રો, ભગવાનને હંમેશા તાજું અને શુદ્ધ ભોજન જ અર્પણ કરવું જોઈએ. બેસેલું, ખટારું એટલે કે ખટાશ થઈ ગયેલું અથવા દૂધથી બનેલું અને બગડેલ ભોજન અર્પણ કરવાથી ભગવાનના ભોજનમાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. તેથી બને ત્યાં સુધી વાસી ખોરાક અને જે ખોરાકમાંથી વાસ આવતી હોય તે ખોરાકને ભોજન તરીકે અથવા તો પ્રસાદ તરીકે અર્પણ કરવું જોઈએ નહીં. નંબર 4 ઉપર આવે છે મિત્રો આલ્કોહોલ અને નશીલી વસ્તુઓ. મિત્રો, દારૂ, તમાકુ, સિગરેટ અને અન્ય નશીલી વસ્તુઓ ભગવાનના ચરણોમાં ચઢાવી એ અનૈતિક માનવામાં આવે છે. તે ભક્તના વિચલિત મન અને દૂષિત સંસ્કારને દર્શાવે છે. તેથી હંમેશા બને ત્યાં સુધી કોઈ પણ જાતના વ્યસન અથવા તો ખરાબ પદાર્થોને તમારે પ્રસાદ સ્વરૂપે સ્વીકારવા અથવા અર્પણ કરવા જોઈએ નહીં. નંબર 5 ઉપર આવે છે તીક્ષ્ણ, મસાલેદાર અથવા અત્યંત ખાટું ભોજન. મિત્રો, તીક્ષ્ણ મસાલા, ખાટું ભોજન
અને અત્યંત તેજસ્વી ખોરાક ભગવાનને અપેક્ષિત નથી. આ પ્રકારના ખોરાકથી ઉગ્રતાનો ભાવ વધુ થાય છે, જે ભક્તિમાં અવરોધ પેદા કરી શકે છે. તેથી બને ત્યાં સુધી સાદું અને સાત્વિક આહાર જ પ્રસાદમાં અર્પણ કરવો જોઈએ. નંબર 6 પર આવે છે મિત્રો, તૂટેલા અથવા ખરાબ વાસી થયેલા ફળ ફૂલ. મિત્રો, પ્રસાદ માટે ફળ ફૂલ હંમેશા તાજા અને શુદ્ધ હોય તે ખૂબ જ જરૂરી છે. તૂટેલા, લથડેલા અથવા જીવલેણ જીવાણુવાળા ફળ ફૂલ ભગવાનને ચઢાવવું એ એક રીતના અશુભ માનવામાં આવે છે. તો બને ત્યાં સુધી ફળ અને ફૂલ હંમેશા ભગવાનને તાજા અને શુદ્ધ જ અર્પણ કરવા જોઈએ. નંબર 7 પર આવે છે તલ અને ધુમાડા, જેમાં દૂધ, ઘી, મધ કે ગોળ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, તલ માત્ર શનિવારે અથવા મહાશિવરાત્રિથી એ જ શ્રદ્ધાથી ચડાવવા જોઈએ. ત્યારબાદ છે ધુમાડા. એ ભગવાનને અપવિત્ર કરી શકે છે. જે વસ્તુનો ધુમાડો રેગ્યુલર રીતે નથી કરવામાં આવતો, તેના દ્વારા કરવામાં આવે તો તે તમારી ભક્તિને આડઅસર કરી શકે છે. ત્યારબાદ નંબર 8 આવે છે નમકવાળું ભોજન. મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર ભગવાનને ભોજન ચડાવતી વખતે તેમાં મીઠું નાખવું યોગ્ય માનવામાં આવતું નથી. તમે ભોજન એટલે કે પ્રસાદનું ભોજન અલગ કર્યા બાદ તમારા માટે મીઠાવાળી વાનગીઓ અલગથી તૈયાર કરી શકો છો, પરંતુ પ્રસાદમાં સામેલ કરવામાં આવેલ ભોજનમાં ક્યારેય પણ તમારે મીઠું નાખવું જોઈએ નહીં. ત્યારબાદ આગળ વધીએ અને નંબર 9 તરફ જોઈએ તો એ છે બીજી કોઈ વ્યક્તિનો બચેલ ખોરાક. મિત્રો, ભગવાનને હંમેશા સ્વચ્છ અને જુસ્સાથી તૈયાર કરેલું ભોજન જ અર્પણ કરવું જોઈએ, અને જે ભોજન સાચા મનથી બનાવેલું હોય તે જ ભોજન પ્રસાદ સ્વરૂપે ચડાવવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ દ્વારા ખાધેલું અથવા બચેલું ભોજન પ્રસાદ તરીકે અર્પણ કરવું તે અપવિત્ર માનવામાં આવે છે. નંબર 10 એ છે દુર્ગંધવાળું કે અશુદ્ધ ભોજન. મિત્રો, ભગવાનને પ્રસાદ હંમેશા શુદ્ધ હાથે અને સાફ સુથરી જગ્યાએ તૈયાર કરવો જોઈએ. ગંદકીવાળી કે દુર્ગંધવાળી વસ્તુઓ ભગવાનને સ્વીકાર્ય નથી. તેથી હંમેશા ભોજનની વાનગીઓની બનાવટ સાફ સુથરી જગ્યાએ થઈ તે વધારે મહત્વ ધરાવે છે. ત્યારબાદ નંબર 11 પર જોઈએ તો ચપટી તોડીને કે બિન સન્માનપૂર્વક તૈયાર કરેલું ભોજન. હા મિત્રો, ખૂબ જ આ ધ્યાનથી સાંભળજો. ભગવાન માટે બનાવવામાં આવતું ભોજન હંમેશા શ્રદ્ધાથી અને પૂરા માન સન્માન સાથે બનાવવું જોઈએ. તે ખૂબ જ જરૂરી છે. ડિસરિસ્પેક્ટફુલી તૈયાર કરેલું ભોજન પાપને ભાગીદાર માનવામાં આવે છે. તેથી તમે જ્યારે પણ પ્રસાદ માટેનું ભોજન બનાવો તો તેમાં તમારો પ્રેમ ભાવ અને તમારો કરુણા ભાવ હોવો ખૂબ જ જરૂરી છે, જે તમારી ભક્તિ સ્વરૂપે ભોજનમાં દર્શાય આવે છે. નંબર 12 છે મિત્રો તામસિક વૃત્તિથી બનાવેલું ભોજન. આ પણ મિત્રો ખૂબ જ સાંભળવા જેવી વાત છે કે ગુસ્સો, અહંકાર, ઈર્ષા કે લોભથી તૈયાર કરેલું ભોજન પણ ભગવાન માટે અયોગ્ય જ માનવામાં આવે છે. તેથી હંમેશા સ્નેહ અને શાંતિપૂર્વક બનાવેલો પ્રસાદ જ ભગવાનને અર્પણ કરવો જોઈએ. આ ઉપરાંત સાચા ભક્તિ ભાવથી બનાવેલ પ્રસાદને અર્પણ કરવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને સાથોસાથ
તેમના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત ચોક્કસપણે થાય છે. મિત્રો, ભગવાનને હંમેશા તાજું, શુદ્ધ અને સાત્વિક ભોજન અર્પણ કરવું જોઈએ. જો તમે અશુદ્ધ કે તામસિક વસ્તુઓ ચડાવો તો તેઓ પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ શકે છે. ભક્તિમાં શ્રદ્ધા અને શુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને જો એ બંને જળવાઈ રહે તો ભગવાન અનુકૂળતા અને આશીર્વાદ બંને અર્પે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભોજનને શુદ્ધ, તાજું અને ભક્તિભાવપૂર્વક તૈયાર કરવું જરૂરી છે. જો અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તે ભગવાનની કૃપા દૂર કરી શકે. એટલા માટે હંમેશા શ્રદ્ધા અને ભક્તિથી તૈયાર કરેલું અને ભગવાન માટે યોગ્ય ભોજન જ અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતી માહિતી કે તમારે ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે અને નવા આવા જ આધ્યાત્મિક ટોપિક સાથે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.